હે મારા કલેજાઓ, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો ભાઈ મારા હે વાલીડાઓ, ધોરણ 6 ના ભાઈ નાના નાના મિત્રો, મારા જીગરજાન ટુકડાઓ ભાઈ વાલાઓ, મજામાં તો છો જ ને? અરે સર મજામાં મજામાં મજામાં, મોજ મજા ને જલસા, એ જ મારું કામ. તો વાલીડાઓ બસ આજે આપણે ફરી આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છીએ? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાઠ શેખડા તમારો મોટો ભાઈ તમારા બધાનું છે ને હાર્દિક 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 સ્વાગત કરું છું વાલીડાઓ. તો તમે મજામાં હશો એવી મારી આશા છે. ચાલો તો આજે આપણે છે ને બાળકો મસ્ત મજાનું સોલ્યુશન કરવાનું છે. કેનું સોલ્યુશન કરવાનું છે? ધોરણ 6 વિષય વિજ્ઞાન, એમાં પણ પ્રકરણ 4 ચુંબકની જાણકારી, એમાં પણ સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન કરવાનું છે વાલીડાઓ. તો મજા આવી જવાની છે આજના સ્વાધ્યાયના સોલ્યુશનમાં. થઈ જાજો તૈયાર અને રહેજો એક્ટિવ. ભાઈ જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાના છે અને સાથે સાથે વાલીડાઓ કેવું તમને સ્વાધ્યાયનું સોલ્યુશન લાગે છે એ પણ તમારે જણાવવાનું છે. રેડી? તો થઈ જાવ તૈયાર. ચાલો આપણે વધીએ આગળના પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરવાની છે. શું પૂરવાની છે? ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં મસ્ત મજાના આપણે કાળા અક્ષર લઈ લઈએ. બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાને શું કરે? ખાલી જગ્યા આપેલી છે ભાઈ, બે ચુંબક આપેલા છે, એના અસમાન ધ્રુવો છે. કેવા છે? અસમાન. સમાનની વાત નથી. અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. શું કરે? આકર્ષે. ખ્યાલ આવી ગયો વાલા? હે? અને સાથે સાથે જ્યારે સમાન ધ્રુવો એકબીજાને અપા કરશે વાલા, શું થાય? અપા કરશે. ખ્યાલ આવી ગયો મારા વાલીડાઓ? હે? મોજ મજાને જલસા. ચાલો હવે વાંધો નહીં. ચાલો, તે પદાર્થો જે ચુંબક, બીજી ખાલી જગ્યા છે, તે પદાર્થો જે ચુંબક તરફ આકર્ષાય છે તેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એવા પદાર્થો કે ચુંબક તરફ આકર્ષાય એને કહેવાય વાલીડાઓ ચુંબકીય પદાર્થો. કેવા? ચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે વાલીડા. શું કહેવામાં આવે છે? ચુંબકીય પદાર્થો એને કહેવાય છે. તો વાલીડાઓ આગળની ખાલી જગ્યા છે હોકાયંત્રની સોય, ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય વાલા. ભાઈ જેને જેને જવાબ આવડે છે ને વાલાઓ, મસ્ત મજાના કમેન્ટ સેક્શનમાં તમારા જવાબ લખી દેજો, જેને કારણે મને પણ ખબર પડે કે વાલીડાઓએ પ્રકરણ ખૂબ જ ધ્યાનપૂર્વક ભાઈ ભણેલું છે વાલીડાઓ. ખ્યાલ આવી ગયો મારા મોજ મજાને જલસાના જાગીરદારો? હે? હોકાયંત્રની સોય સર ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. ખ્યાલ આવે? રેડી? હંમેશા જો ધ્યાન આપો, હંમેશા એનો જે લાલ છેડો છે ને ઉત્તર દિશામાં સ્થિર થાય, એટલે આપણે શું લખશું વાલા? ઉત્તર દિશામાં સ્થિર થાય છે. ઉત્તર દિશામાં સ્થિર થાય છે. હવે ચુંબકમાં હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય. ભાઈ ચુંબકને કેટલા ધ્રુવો છે યાદ છે સર મને? તો લખી દેજો કમેન્ટમાં ઝડપથી. ચુંબકને કેટલા ધ્રુવો છે વાલાઓ? હે વાલીડાઓ? ચુંબકને મારા કલેજાઓ હંમેશા બે જ ધ્રુવો હોય. તમે એને વચ્ચેથી ભાગ કરો, ત્રાસો ભાગ કરો, સીધો ભાગ કરો, ઊભો ભાગ કરો, કોઈ પણ ભાગ કરો, એના ધ્રુવો કેટલા રહેવાના છે વાલા? બે ધ્રુવો રહેવાના છે. કયા? એન અને એસ. ચાલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. ભાઈ નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ જણાવવાના છે. અરે સાહેબ આવી ગયું આપણું ખાટું ખારું. શું આવી ગયું? ખાટું અને ખારું. હે? ખાટા ખારાની વાત છે વાલા. ચાલો ખાટું ખારું આપણે જોવું છે તો કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે. આવું કે છે એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે. ભાઈ કોઈ તમે ચુંબકને તોડો તો હંમેશા એના કેટલા ધ્રુવો થાય? બે ધ્રુવો થાય. કદી પણ એનો એક ધ્રુવ થશે નહીં. તો આ શક્ય નથી. એટલા માટે આવશે ખાટું. રેડી? શું આવશે? ખાટું. ખ્યાલ આવી ગયો? હવે બીજું ખરા ખોટું? ચુંબકના સમાન ધ્રુવ એકબીજાને આકર્ષે છે. હું સર વાત કરો, હજી હમણાં આપણે ખાલી જગ્યા જોઈ કે ભાઈ અસમાન ધ્રુવ એકબીજાને શું કરે? આકર્ષે. જ્યારે સમાન ધ્રુવ એકબીજાને અપાકર્ષે તો આવશે ભાઈ ખાટું. શું આવશે? ખાટું. જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે, શું કરવામાં આવે વાલીડાઓ?
લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે ત્યારે મોટા ભાગના લોખંડના ભૂકા તેના મધ્ય ભાગમાં ચોટે છે. મોટા ભાગના જે લોખંડના ભૂકો છે ને એના મધ્ય ભાગમાં ચોટે. ભાઈ વાલીડાઓ આવું શક્ય છે? વાલીડાઓ જો જવાબ તમારો હા હોય તો લખી દેજો કમેન્ટમાં. શું આવું શક્ય છે? ભાઈ ચુંબક હોય ને, ચુંબક એના બંને જે છેડાઓ છે, બંને ધ્રુવો છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય તો હંમેશા વધારે લોખંડ ક્યાં ચોટશે? એના છેડાઓ તરફ. તો ભાઈ આ કેવું છે? ખાટું છે. કેવું છે? ખાટું. હવે અહીંયા આપેલું છે આપણને મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. ભાઈ આ સાચું છે વાલા? આપણે જો મસ્ત મજાનો પ્રયોગ કરેલો તમને યાદ હોય તો, દોરી વડે આપણે ચુંબકને લટકાવેલો અને મસ્ત મજાની થાપ મારેલી અને ચુંબક ફરે અને કઈ દિશામાં સ્થિર થાય? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. હે વાલા? તો ભાઈ આનો જવાબ છે રાઈટ. ખ્યાલ આવશે કે હંમેશા ગજિયો ચુંબક એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે વાલાઓ. ચાલો તો હવે આપણે આગળ વધીએ. વાલાડો જો વાલીડાઓ ભાઈ તમને જો મજા આવતી હોય ને ભણવામાં, અને ભાઈ જેને પ્રકરણ હજી ભણવાનું બાકી છે, આ વિડીયો પર નવા જોવે છે બાળકો, એ બધાને કહી દો મસ્ત મજાની ડિસ્ક્રિપ્શનમાં છે ને આગળના વિડીયોની લિંક મૂકી દીધી છે, તો એ પેલા જોઈ આવો ભાઈ, અને પછી આ મસ્ત મજાના સ્વાધ્યાયના સોલ્યુશન તરફ આવો એટલે તમને કોન્સેપ્ટ તમારા ક્લિયર, તો સ્વાધ્યાય તમારું ક્લિયર. ખ્યાલ આવી ગયો વાલા? મજા પડી જાય. ચાલો તો હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન નંબર 3 આપેલો, કોલમ 1 માં ચુંબકના એક ધ્રુવને બીજા ધ્રુવની નજીક મૂકવામાં આવે છે તેવી જુદી જુદી સ્થિતિઓ દર્શાવવામાં આવી છે. તો કોલમ 2 વિવિધ પરિસ્થિતિઓ માટે તેમની વચ્ચેની પરસ્પર આંતરક્રિયા સૂચવે છે. તો ખાલી જગ્યા આપણે પૂરવાની છે. કોલમ 1 માં બાળકો આપણને એવું કીધું છે કે બે ચુંબકને અલગ અલગ પરિસ્થિતિમાં સાથે રાખ, મીન્સ કે એના અલગ અલગ ધ્રુવોને સાથે રાખવામાં આવે તો એને વચ્ચે શું થાય? આકર્ષણ થાય છે કે અપાકર્ષણ? બસ આપણે એ જ લખવાનું છે. તો સૌથી પહેલું n અને n આપેલો છે. બે કેવા થયા? સમાન ધ્રુવ થયા. કેવા થયા? સમાન. તો સમાન હંમેશા એકબીજાને શું કરે? અપાકર્ષણ. શું થાય? અપાકર્ષણ. વાલીડાઓ ખ્યાલ આવી ગયો? મારા કલેજાઓ જેટલા નાનો જવાબ આવડે છે ને વાલા, જલ્દીથી કમેન્ટ સેક્શનમાં લખતા જાય. n. હવે આપણને આપેલું છે થાય છે આકર્ષણ, તો અહીંયા જો એક ધ્રુવ આપેલો છે n, તો અહીંયા કયો ધ્રુવ હોઈ શકે વાલા? હંમેશા આકર્ષણ બે વિરુદ્ધ ધ્રુવ વચ્ચે થાય તો અહીંયા આવે ધ્રુવ s. ખ્યાલ આવે? શું આવશે? s. નીચે પણ જો આપણને આપેલું છે s અને n, આ બે કેવા થયા? અસમાન ધ્રુવો થયા. કેવા થયા? અસમાન ધ્રુવ વચ્ચે હંમેશા શું થાય વાલા? આકર્ષણ. હંમેશા શું થાય? આકર્ષણ થાય. અસમાન ધ્રુવ વચ્ચે હંમેશા આકર્ષણ થાય. હવે અહીંયા આપણને સામેના કોલમ 2 માં આપેલું છે અપાકર્ષણ, અને અહીંયા આપણને એક ધ્રુવ આપેલો છે s વાલા. તો હવે શું કરવાનું છે? અપાકર્ષણ ક્યારે થાય? કે જ્યારે બે સમાન ધ્રુવો હોય. ક્યારે હોય? સમાન. તો હંમેશા s હોય તો સામે પણ ધ્રુવ કેવું આવશે? s જ આવશે વાલા. કેવું આવશે? s. અરે સર મને આવડી ગયું કે બે સમાન ધ્રુવો અપાકર્ષણ, બે અસમાન ધ્રુવો આકર્ષણ. ખ્યાલ આવી ગયો વાલા? મોજ મજાને જલસા. ચાલો આપણે આગળ વધીએ વાલા. પ્રશ્ન નંબર 4 કે ભાઈ અરવદે એક પ્રયોગ કર્યો હતો જેમાં તેને ગજિયો ચુંબક લઈને તેને સ્ટીલની યુ પિનના ઢગલા, મીન્સ કે સ્ટીલની જે યુ પિન છે, શું છે? યુ પિન, એના ઢગલા પર ફેરવ્યું હતું. રેડી? તમારા મતે કોષ્ટક 4.3 માં આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ તેનું અવલોકન હોઈ શકે વાલા? વાલા આપણે જોવાનું છે કે આ મસ્ત મજાનું જે ચુંબક છે ને એને યુ પિન તરફ લઈ ગયો, તો એમાંથી એને અવલોકન આપેલું છે કે કેટલી પિન છે એ ચુંબક ઉપર ચોંટેલી હશે. જો હવે આપણને ઓપ્શન એવો છે કે સ્થાને એ જે સ્થાન છે ને 10 પિન ચોંટેલી હોય, બી સ્થાન ઉપર 2 હોય, સી સ્થાન ઉપર 10 હોય. રેડી? આવું છે. ખ્યાલ આવે? પછી પાછા એ સ્થાન ઉપર 10 ચોટેલી હોય, બી સ્થાન ઉપર 10 ચોટે, સી સ્થાન ઉપર 2 ચોટે. પછી પાછો એક ઓપ્શન છે એ સ્થાન ઉપર મીન્સ કે 2 ચોટે, અહીંયા 2 ચોટે છે, બી સ્થાન ઉપર અહીંયા 10 ચોટે છે વચ્ચે, સી સ્થાન ઉપર 10 ચોટે છે. ભાઈ ખ્યાલ આવે છે વાલી? પછી પાછો એક ઓપ્શન આપેલો છે એ સ્થાન ઉપર અહીંયા 10 ચોટે છે, બી સ્થાન ઉપર અહીંયા 10 ચોટે છે, સી સ્થાન ઉપર 10 ચોટે છે વાલા. આવું આપણને ઓપ્શન આપેલો છે. ભાઈ વાલીડાઓ
કોને કોને સાચો જવાબ આવડે છે ભાઈ જલ્દીથી કમેન્ટ સેક્શનમાં બતાવે 1 2 3 અથવા તો 4 આ ચારેયમાંથી કયો આન્સર સાચો છે વાલા હે વાલા મને તો 4 જેવો લાગે છે ત્રણેયમાં 10 10 10 છે ચુંબકની શક્તિ બધે સમાન હોય વાલા હે નહીં ને કેમ ખાલી ધ્રુવો પર શક્તિ કેવી હોય વધારે રેડી ધ્રુવો પર વધારે શક્તિ હોય રેડી મીન્સ કે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય વધારે તો ભાઈ તમારો આન્સર આવશે 1 કેમ કે ધ્રુવ 1 ઉપર 10 રેડી ધ્રુવ 2 ઉપર 2 રેડી અને ધ્રુવ n ઉપર અને આ s ઉપર ખ્યાલ આવી ગયો હે વાલીડાઓ મસ્ત મજાનો ખ્યાલ આવી ગયો કે ભાઈ બે ધ્રુવ ઉપર ચુંબકીય શક્તિ પ્રબળ છે તો એટલા માટે જવાબ શું આવશે એ ખ્યાલ આવી ગયો એટલે વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય એટલા માટે ત્યાં બે જ પિંચોટ છે અરે સર મોજ બધાને જલસા ચાલો હવે આપણે આગળ વધીએ રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદી લીધા 3 એક સરખા જ હતા સળિયાઓમાંથી 2 ચુંબક હતા અને માત્ર એક લોખંડનો ટુકડો હતો રેડી તે કેવી રીતે ઓળખશો કે આ ત્રણેયમાંથી કયા 2 ચુંબક છે અને અન્ય કોઈ સામગ્રીનો ઉપયોગ કર્યા વિના આપણે કોઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો નથી એવું કે છે 3 સળિયા લીધા કેટલા સળિયા લીધા 3 રેડી 3 સળિયા એમાંથી 2 ચુંબક હતા અને એક લોખંડનો ટુકડો હતો હવે એને જોવાનું છે કે કયા 2 ચુંબક છે તો શું કરશે એ ભાઈ જો તો આપણે જવાબ આપેલો છે ત્રણેય સળિયાઓને 2 2 કરીને શું કરીને 2 2 કરીને તેમના છેડા પાસે લાવવાના છે 2 સળિયા લીધા 2 સળિયાને એના છેડા પાસે લાવ્યા અને છેડા પાસે લાવતા શું થાય જો આકર્ષણ કે અપાકર્ષણ થાય શું થાય આકર્ષણ અથવા તો અપાકર્ષણ થાય તો એ બંને શું છે વાલા ચુંબક રેડી અપાકર્ષણ થાય અથવા તો આકર્ષણ થાય તો બંને શું થાય ચુંબક હશે કારણ કે અપાકર્ષણ માત્ર 2 ચુંબકો વચ્ચે થાય વાલા એ મોસ્ટ આઈએમપી હે વાલીડાઓ અપાકર્ષણ હંમેશા કેના વચ્ચે થાય 2 ચુંબકો વચ્ચે થાય લોખંડ વચ્ચે થાય નહીં લોખંડ અને સળિયા વચ્ચે થાય નહીં ખ્યાલ આવી ગયો તમને તો પછી બાકી રહેલ પહેલો ત્રીજો સળિયો એ લોખંડનો ટુકડો હોય વાલા શું હોય લોખંડનો ટુકડો અરે સર મજા આવી ગઈ ચાલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ ભાઈ જો તમારે આવું જોરદાર મસ્ત મજાની આ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ જોતી છે હે પાઠ્યપુસ્તકની પીડીએફ જોતી છે એમસીક્યુ ટેસ્ટ તમારે આપવી છે તો તમારે એક જ કામ કરવાનું શું કામ કરવાનું છે વિદ્યાકુલ ગુજરાતી જેની એની એપ્લિકેશન છે વિદ્યાકુલ એપ્લિકેશન એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે નવું કાંઈ કરવાનું નથી વાલા હે તો તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ વિદ્યાકુલ એપ્લિકેશન ખ્યાલ આવી ગયો ચાલો તો હવે આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર 6 તમને એક ચુંબક આપવામાં આવ્યું છે કે જેમાં ધ્રુવો ચિહ્નિત અહીં ચિહ્નિત આવશે ચિહ્નિત ચિહ્નિત થયેલા નથી રેડી તમે જેના ધ્રુવો ચિહ્નિત થયેલ છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો કેવી રીતે શોધી શકશો ભાઈ એક ચુંબક આપણને આપેલું છે એ ચુંબક ઉપર n કે s લખેલું નથી હવે આપણે તપાસવાનું છે કે એનો કયો છેડો ઉત્તર ધ્રુવ છે અને કયો છેડો દક્ષિણ ધ્રુવ છે કેના વડે ખબર પડશે આપણને હે કે તમારી પાસે એક ચુંબક છે કે જેના પર ચિહ્નિત કરેલું છે એના વડે આપણે તપાસવાનું છે તો શું કરશું તો કે ચિહ્નિત ચુંબકનો ઉત્તર ધ્રુવ અજ્ઞાત ચુંબકના એક છેડા પાસે લાવશું ખ્યાલ આવે છે હે જે આપણને ખબર છે કે આનું ઉત્તર ધ્રુવ છે એને આપણે અજ્ઞાત જે ચુંબક છે એની પાસે લઈ જશું પછી તો કે જો અપાકર્ષણ થાય તો તે છેડો ઉત્તર ધ્રુવ હોય તે શું હોય ઉત્તર ધ્રુવ કેમ કે સમાન સમાન છેડા હંમેશા એકબીજાને શું કરે અપાકર્ષે શું કરે અપાકર્ષે અને જો આકર્ષણ થાય તો તે છેડો દક્ષિણ ધ્રુવ હોય છે રેડી જો આકર્ષણ થાય તો એ છેડો કેવો હોય છે દક્ષિણ ધ્રુવ ત્યારબાદ બીજો છેડો તેનો વિરુદ્ધ ધ્રુવ ગણાય છે હે ત્યારબાદ જે બીજો ધ્રુવ છેડો હોય છે એનો શું ગણાશે વિરુદ્ધ ધ્રુવ આવી રીતના આપણે ચુંબક છે કે નહીં તે આપણે જાણવાનું છે વાલા ખ્યાલ આવી ગયો અરે સર મજા પડી ગઈ જલસો પડી ગયો હે વાલા મોજ બધાને જલસા એ જ આપણું કામ છે ચાલો
પ્રશ્ન નંબર 7, પ્રજા નહીં ભાઈ, પ્રશ્ન નંબર 7. ચાલો, એક ગજિયા ચુંબકમાં તેના ધ્રુવો એ ચિહ્નિત છે. જો અહીંયા ભૂલ છે વાલાઓ, કેમ કે ચિહ્નિત કરેલા નથી. ચુંબકનો ઉપયોગ કરીને તેના ઉત્તર ધ્રુવ ક્યાં છેડે આવેલો છે ને તે તમારે શોધવાનું છે. ખ્યાલ આવે છે ભાઈ? આપણે ગયા પ્રશ્નમાં જોયું એ જ રીતે છે કે ભાઈ એનો અજ્ઞાત આખું ચુંબક હતું. રેડી? એમાં આપણે બે ધ્રુવ શોધવાના હતા. હવે આમાં આપણે ઉત્તર ધ્રુવ કયો છે ને એ જ આપણે ખાલી શોધવાનો છે. બીજા ચુંબકનો જાણીતો ઉત્તર ધ્રુવ આ અજ્ઞાત ચુંબકના એક છેડા તરફ આપણે લાવવાનો છે. શું કરવાનું છે? એના છેડા તરફ. જે છેડાથી અપાકર્ષણ થાય તે છેડો એનો શું હોય? ઉત્તર ધ્રુવ હોય. ખ્યાલ આવે? જો બે તમે ચુંબકને ભેગા કરો અને જો અપાકર્ષણ થાય તો એ કેવું હોય છે ભાઈ? ઉત્તર ધ્રુવ હોય. ખ્યાલ આવી ગયો મારા વાલાઓ? અને જો આકર્ષણ થાય તો તે છેડો દક્ષિણ ધ્રુવ હોય. એટલે કે તેનો જે બીજો છેડો છે, તેનો જે વિરુદ્ધ છેડો છે એ છેડો ઉત્તર ધ્રુવ ગણાશે. વાલીડાઓ, જો આમાં ખબર પડી ગઈ હોય, આમાં ખ્યાલ આવી ગયો હોય તો ભાઈ યસ સર, યસ સર, યસ સર ટકોરા મારી દેજો. એ કેમાં? કમેન્ટ સેક્શનમાં મારા વાલીડાઓ. ખ્યાલ આવી ગયો તમને? ચાલો તો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે. પૃથ્વી કેવું છે? પોતે એક ચુંબક છે. તો શું તમે હોકા યંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો વાલા? હોકા યંત્રમાં આપણે દિશા જોવાની છે અને એ દિશાથી આપણે શું કરવાનું છે? પૃથ્વીના ધ્રુવોનું અનુમાન કરવાનું. ઉત્તર ધ્રુવ આ બાજુ હોય છે, દક્ષિણ ધ્રુવ આ બાજુ હોય છે, એવું આપણે હોકા યંત્રમાં જોઈને અનુમાન કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ. હા, આવું આપણે કરી જ શકીએ ને ભાઈ. એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશા જ બતાવે છે ને. કોણ? હોકા યંત્ર. તો આપણે મસ્ત હોકા યંત્ર આમ સીધું રાખીએ, ઉત્તર દિશા બતાવી ઉત્તર ધ્રુવ, દક્ષિણ દિશા બતાવી શું હોય? દક્ષિણ ધ્રુવ. ભૂગોળીય ઉત્તર દિશા પાસે પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ભૂગોળીય દક્ષિણ દિશા પાસે પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ હોવાનો અંદાજ આપણે કરી શકીએ છીએ વાલા. શું કરી શકીએ છીએ? ખ્યાલ આવે છે? એટલે મીન્સ કે આપણે પૃથ્વીના દક્ષિણ અને ઉત્તર ધ્રુવની વાત નથી કરવાની, પણ આપણે શું કરવાનું? એના ચુંબકીય ધ્રુવોની વાત કરવાની છે. કેના? પૃથ્વીના ચુંબકીય ધ્રુવો. જો જે દિશામાં આપણી સોય નિર્માણ મીન્સ કે ઉત્તર દિશા બતાવે એનો દક્ષિણ ધ્રુવ હોય. કેનો? પૃથ્વીનો. મીન્સ કે પૃથ્વીનો ચુંબકીય ધ્રુવોનો દક્ષિણ ધ્રુવ છે. ખ્યાલ આવે? કેમ કે બે અસમાન ધ્રુવો શું કરે? આકર્ષણ કરે વાળા. ખ્યાલ આવી ગયો? એટલા માટે. ચાલો, પ્રશ્ન નંબર 9. જ્યારે એક મેકેનિક સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ કરીને ઉપકરણનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ક્રૂ વારંવાર નીચે પડતા. સ્ક્રૂ કેવો થાય છે? વારંવાર નીચે પડતા રહેતા હતા. આ પ્રકરણમાં તમે જે શીખ્યા છો તેના આધારે મેકેનિકની સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવવાનો છે. આપણે ભાઈ મેકેનિકની સમસ્યા શું છે એનું આપણે નિરાકરણ લાવવાનું છે. ખ્યાલ આવી ગયો મારા વાલા? તો જો મેકેનિક છે ને એ સ્ક્રૂ ડ્રાઈવરને ચુંબકથી એક જ દિશામાં વારંવાર ઘસીને તેને ચુંબકિત કરી દે. કેવું કરી દે? ચુંબકિત. મીન્સ કે તમને ખબર છે કોઈ વસ્તુને આપણે ચુંબક બનાવવું છે તો આપણે ચુંબક સાથે એને શું કરવાનું? વારંવાર ઘસવાનું. ભાઈ આ માવો નથી ખાતો. ભાઈ ચુંબક ઘસું. ભાઈ ચુંબક ચુંબક શું ઘસું છું? ચુંબક. વાલીડાઓ क्या बनाना है हमको? चुंबक बनाना है. તો ભાઈ ચુંબકિત કરી દેવું. ત્યારબાદ સ્ક્રૂ ડ્રાઈવર સ્ક્રૂને પકડી રાખશે અને स्क्रू नीचे पड़वा देंगे नहीं, हम स्क्रू को नीचे नहीं पड़ने देंगे. નાનો ચુંબક જોડવો પણ એક ઉપાય છે. જો એની સાથે તમે એક નાનું ચુંબક જોડી દો તો પણ એક ઉપાય છે. ખ્યાલ આવી ગયો? પણ બીજો ઉપાય શું છે? તો કે એને ઘસીને આપણે મસ્ત મજાના સ્ક્રૂ ડ્રાઈવરના આગળના ભાગને ચુંબક બનાવી દઈએ. ખ્યાલ આવી ગયો વાલીડા? ભાઈ પ્રશ્ન નંબર 9. જેટલા બાળકોને ખબર પડી ગઈ હોય, મજા આવી ગઈ સમજવાની વાલા, તો કમેન્ટમાં લખી દેવાનું છે તમારે. શું લખવાનું છે કમેન્ટમાં? અરે સર જલસો પડી ગયો. ચાલો, પ્રશ્ન નંબર 10. ઓરે આમ તો જો શું પ્રશ્ન? ભાઈ પ્રશ્ન કાંઈ નથી, મસ્ત મજાનો પ્રશ્ન છે. એકવાર જો મજા આવી જાય. ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કંકણ આકાર, જો આ બે કંકણ આકાર છે. રેડી? કંકણ આકાર ચુંબકો એક્સ અને વાય. ઉપરના ચુંબકને આપણે એક્સ કીધું, નીચેના ચુંબકને વાય કીધું છે. ગોઠવવામાં આવે છે. હવે જોવા એવું મળે છે, અહીંયા જોવા
અહીંયા આવશે મળ્યું. મળ્યું છે કે ચુંબક X વધુ નીચે ખસતું નથી. ચુંબક X છે એ નીચે જાતું જ નથી. હે, તો તેનું સંભવિત કારણ શું હોઈ શકે? સંભવિત કારણ શું હોઈ શકે? કોઈ પણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક X ને ચુંબક Y ના સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. ભાઈ કામ આપણે બસ એ જ કરવાનું છે. શું કરવાનું છે વાલા? કે ભાઈ ચુંબક X અને ચુંબક Y આ બેને ભેગા કરવાના છે અને એ પણ ધક્કો બક્કો મારવાનો નથી. ऐसा कैसे हो सकता है? ऐसा हो ही नहीं सकता भाई. धक्का मार के बिना हम चुंबक को नीचे ला ही नहीं सकते भाई. ला सकते हैं. कैसे? चलो देखते हैं. ચુંબક X અને ચુંબક Y ના સામસામે આવેલા ધ્રુવો સમાન હોવાથી તેમની વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય. રેડી? આ બે સમાન ધ્રુવ હોય છે. જો અહીંયા એ નીચે અને અહીંયા નીચે શું હોય છે? એ નીચે. બે સમાન સમાન હોય તો અપાકર્ષણ થાય. એટલા માટે ચુંબક નીચે આવતું નથી. રેડી? જેથી ચુંબક X વધુ નીચે ખસતું નથી. એટલે કે ચુંબક X ને ચુંબક Y ના સંપર્કમાં લાવવા માટે કોઈ એક ચુંબકને ઊંધો ફેરવી દેવો. હું ફેરવી દેવો? જો હું X ને ઊંધો ફેરવી દઉં અથવા તો Y ને ઊંધો ફેરવી દઉં. ખ્યાલ આવે? બેયને એક સાથે ઊંધા ફેરવવાના નથી. કોઈ પણ એકને શું કરવાનું છે? કોઈ પણ એકને ઊંધો ફેરવવાનો છે. રેડી? જેથી સામસામેના અસમાન ધ્રુવો, સામસામેના કેવા? અસમાન ધ્રુવો આવે અને આકર્ષણ થવાથી X Y ના સંપર્કમાં આવી જાય વાલા. શું થાય? X Y ના સંપર્કમાં આવી જાય અને ધક્કો માર્યા વગર, અરે કરડાલા, ક્યાં? ચુંબકો ભેગા કરડા. ક્યાં કરડાલા વાલા? ચુંબકો ભેગા. ચાલો વાલો, પ્રશ્ન નંબર 10 જેને સમજાઈ ગયો હોય ને મસ્ત મજાના કમેન્ટ સેક્શનમાં યસ સર યસ સર યસ સર અરે ધબધબાટી બોલાઈ દેવાની છે વાલા. ચાલો હવે આપણે આગળ જઈએ. આકૃતિ 4.17 માં દર્શાવેલ આકારના સ્વરૂપે ટેબલ પર 3 ગજિયા ચુંબકો ગોઠવેલા છે. ચુંબકોના 1 2 3 4 અને 6 ના છેડા પર ધ્રુવીયતા N અથવા તો S પૈકીની કઈ હશે એ આપણે જોવાની છે. તમને છેડા 5 ની ધ્રુવીયતા આપવામાં આવી છે. જો મસ્ત મજાનું આ ટેબલ છે. ટેબલ ઉપર આ પહેલો ચુંબક, આ બીજો ચુંબક, આ ત્રીજો ચુંબક, એવી રીતના 3 ચુંબક ગોઠવેલા છે. રેડી? આમાં નંબર તો આપેલા છે તો આપણે નંબર નહીં મારીએ, આપણે ABCD કરી દઈએ. નગર તમને કન્ફ્યુઝન નહોતા ગયો. હા, A B અને આ C. રેડી? આ ત્રણે મસ્ત થઈ ગયા ચુંબકો. ખ્યાલ આવી ગયો વાલા? આ ત્રણે ચુંબકો કયા કયા છે? ગજિયા ચુંબક છે. જો પેલા ચુંબકમાં આ જે છેડો છે ને એને કીધું છે 1, આ છે 2, આ છે મીન્સ કે 3, આ છે 4, આ છે 5, આ છે 6. ખ્યાલ આવી ગયો વાલા? મજા આવી ગઈ ને? ચાલો હવે આપણે શું જોવાનું છે કે મને જે આ 5મો છેડો છે ને ત્યાં આપેલું છે કે ભાઈ એ ધ્રુવ N છે. હવે મારે બધા છેડા છે ને એના મારે ધ્રુવો શોધવાના છે. જો હવે તમને મસ્ત મજાનું કહું કે ચુંબકના બંને છેડા પર વિરુદ્ધ ધ્રુવો હોય. રેડી? ચુંબકના બંને છેડા તરફ કેવા હોય? વિદ્યુત ધ્રુવો હોય તો જ હંમેશા ચુંબક આકર્ષાય. ખ્યાલ આવે છે? તો જો 5મો છે ને ત્યાં આપણે N ધ્રુવ આપેલો છે તો એના ઉપરનો જે ભાગ છે ત્યાં કયો ધ્રુવ હોય છે વાલા? S. શું હોય છે? શું હોય છે વાલા? ખ્યાલ આવે છે? શું હોય છે વાલા? એ S ધ્રુવ. અહીંયા છે S અને આ S અહીંયા હોય તો એના ઉપરના ભાગમાં કયો ધ્રુવ હોય? N હોય. અને આ N છે તો આ કયો ધ્રુવ હોય છે? S. આ ધ્રુવ કયો હોય છે વાલા? N ધ્રુવ હોય છે. આ ધ્રુવ N છે તો આ કયો હોય છે? S. અરે સર ખબર પડી ગઈ. કેમ કે બંને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે જેના કારણે મને આ સવાલનો જવાબ મળી ગયો. જો આ N ધ્રુવ હતો તો એની ઉપર જે ચોટેલો ભાગ છે એ હંમેશા કયો ધ્રુવ હોય? S ધ્રુવ હોય ને હોય. રેડી? અને આ N ધ્રુવ હતો તો એના બીજા છેડે કયો હોય? S ધ્રુવ હોય. એ રીતના સર મને બધી ખબર પડી ગઈ કે ભાઈ પેલું છે ને પેલું કે ભાઈ પેલો છેડો કયો છેડો? અરે પેલો છેડો પેલો એ પેલા છેડામાં N ધ્રુવ, બીજો છેડો છે રેડી ત્યાં S ધ્રુવ, ત્રીજો છેડો છે ત્યાં N ધ્રુવ,
ચોથો છેડો છે ત્યાં એસ ધ્રુવ, પાંચમામાં તો આપેલો છે એસ, ખ્યાલ આવી ગયો. છઠ્ઠો છેડો છે ત્યાં શું આવશે? એસ ધ્રુવ. અરે સર ખ્યાલ આવી ગયો, જલસો પડી ગયો અને સમજાઈ ગયો પ્રશ્ન. આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો મારા ધોરણ 6 ના નાના નાના ભાઈ ભૂલકા. જો તમને આ વિડીયોમાં મજા આવી ગઈ હોય ને, જોરદાર ઝક્કાસ ખબર પડી ગઈ ને વાલા, તો કાંઈ નથી કરવાનું, ખાલી આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેવાનો છે. વાલા, તો આ સ્વાધ્યાયમાં જો તમને મજા આવી ગઈ હોય ને, તો તમારા ભાઈબંધ મિત્રો, બેનપણા, બેનપણીઓ જે કાંઈ હોય એ બધાને આપણી આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની આ ચેનલને આપણે શું કરી દેવાની છે વાલા? શેર કરી દેવાની છે. અને એ લોકોને કહી દેવાનું છે, શું કહી દેવાનું છે આપણે? કે ભાઈ વિદ્યાકુલ છે ને આપણા બધા માટે લઈને આવી ગયું છે. શું લઈને આવી ગયું છે? તો કે ધોરણ 6, 7 અને 8 માટે કોન્સેપ્ટ ક્લિયર બેચ. ખ્યાલ આવી ગયો વાલા? અને એ પણ ફ્રી છે. તો ભાઈ વિડીયો જોવાનું ચૂકતા નહીં. આગલા વિડીયોમાં નવા પ્રકરણ સાથે નવી શરૂઆત કરવાની છે વાલા, તો આગળનો વિડીયો જોવાનું ભૂલશો નહીં, કેમ કે હવેનું જે પ્રકરણ છે ને, જોરદાર ઝક્કાસ પ્રકરણ છે વાલા. મજા આવી. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.